હેલો એવરીવન, ફરી એકવાર સ્વાગત છે તમારું કુક વિથ કૃષ્ણામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ ગોટાળો ઢોસાની રેસીપી। આ ઢોસા સુરત અને અમદાવાદમાં ખૂબ જ પ્રખ્યાત છે। તો ચાલો જોઈ લઈએ આની ડિટેલ રેસીપી। તો સૌ પ્રથમ આપણે પાલકને આ રીતે કટ કરી લઈશું। તો હવે પાલક આપણું કટ થઈ ગયું છે। હવે આપણે કટ કરી લઈશું કેપ્સિકમ। કેપ્સિકમ પણ કટ થઈ ગયું છે। હવે આપણે કટ કરી લઈશું ડુંગળીને। એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે, એને પણ આપણે કટ કરી લઈશું। તો બધા જ વેજીટેબલ્સ કટ થઈ જાય ત્યારબાદ આપણે તવાને ગરમ કરીશું। ત્યારબાદ એમાં પાણી છાંટીને કપડાથી ક્લીન કરી લઈશું। હવે પોર કરીશું ઢોસા બેટર। ગાઈસ, તમારે ઢોસા બેટરની ડિટેલ રેસીપી જોઈતી હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો। ત્યારબાદ એડ કરીશું તેમાં તેલ, બટર, કટ કરેલા કેપ્સિકમ, ડુંગળી, પાલક, ટામેટા, આદુ લસણની પેસ્ટ અને શેઝવાન ચટણી। હવે એડ કરીશું તેમાં મીઠું, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સાંભાર મસાલો, પનીર એડ કરીશું આ રીતે છીણીને। ત્યારબાદ એડ કરીશું ચીઝ। ફ્રેન્ડ્સ, તમારે બીજા ડિફરન્ટ ટાઈપ્સ ઢોસાની રેસિપીઝ જો જોઈતી હોય તો મેં અગાઉ શોર્ટ્સમાં બહુ બધા વિડીયોઝ અપલોડ કરેલા છે। પ્લીઝ જઈને જુઓ, લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો। અને હવે ચીઝ એડ કર્યા બાદ આપણે એડ કરીશું માયોનીઝ અને લીલા ધાણા। આ બધાને સારી રીતના મિક્સ કરી લઈશું। આ બધું સરખી રીતના મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને ઇક્વલી ઢોસામાં પાથરી લઈશું, જેથી કરીને કોઈ પણ વેજીટેબલ્સ કાચા ના રહે। ત્યારબાદ ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે કૂક કરીશું। હવે તેમાં એડ કરીશું થોડું અમથું પાણી અને સારી રીતના મિક્સ કરીશું। ત્યારબાદ મેશર વડે આને સારી રીતના મેશ કરી લઈશું। હવે ઓલમોસ્ટ ગોટાળો આપણો રેડી થઈ ગયો છે। લાસ્ટમાં એડ કરીશું તેમાં બટર અને થોડું ચીઝ। ત્યારબાદ તૈયાર કરેલા ગોટાળાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। હવે તૈયાર કરેલ ઢોસામાં સેન્ટરથી એક કટ લગાવીશું અને આ રીતના શેપ આપી દઈશું। આ ઢોસાને આપણે થોડું ડિફરન્ટ સ્ટાઇલમાં સર્વ કરીશું, જેથી લોકોને જોઈને જ ખાવાનું મન થઈ જશે। તો એના માટે મેં લીધી છે અહીંયા હાંડી અને પ્રિપેર કરેલ ગોટાળાને હાંડીમાં એડ કરીશું। ઉપરથી એડ કરીશું થોડું ચીઝ અને ઢોસાને એમાં રાખી દઈશું। સર્વ કરીશું સાંભાર અને ગોટાળા સાથે। તો તૈયાર છે ગોટાળો ઢોસા। ફ્રેન્ડ્સ, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ વિડીયોઝ માટે મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।